ખોડલ કોમેડી ગ્રુપ હા વાહ સદુટલા એ નોમ રાખો વાહ વાહ ઓહો મારો ઢોલો ઢોલા ઢોકા ઉઠકો નહીં લે ઢોલા લે મજાઈ શું કરો યાર કઈ નહીં આવો બેહો ओ तेरे जैसा यार कहा ऐसा यार आना યાદ કરેગી દુનિયા કીધા વગર તું આયા આ ટકારે મોટા અલે આવો બચ્ચા બેહો ये आवा नहीं किधर आओ गई ना અલે યાર પણ તને તો ફોન ના કરે કોઈ નહીં अरे ने હા लखो फोन करे विदा हुए પણ એટલે આયા એટલે ભલે આયા પણ એમ ફોન કર્યો તો હમું નહોતી લે કાળ મોટા તો દેવા દે કે ફોન દે ગયો તો આ સાઈડ બેહો મસ્ત એ હોય બેહો આ ચીવ ચાલો માસે કો મજામાં બસ મજા મજા કેવું ચાલે તમારા ચાલે જાહેર રાગે રાગે અંચમ આ બાજુ ભૂલા પડ્યા એમ અલ્યા જુઓ કે યાર એક વર્ષ થઈ ગયું એટલે માસે તમે આયા ને હા એટલે મને લાગ્યું કે તમે એમની તો નહીં આવ્યા હોય 12 મહિના તમે ઉનાળામાં જ આવો છો આ દુબળો પડી ગયો હું 12 મહિને તમારા હાથની કેરીનું શાક ખાધા વગર અલ્યા ઘેરને જા કહેવાય સાળી યાર હે તમે વેમ હતો જી તમને ખબર તમે આયા ને એટલે મને વેમ હતો એમ એવું ઓ તમારાનો કેમ પડી એટલે માસે ઉનાળા સિવાય આવતું જ નહીં મારે એમ એવું હોવે. હા હવે ખબર પડી જાય એટલે જ કીધું મેં કે કીધા વગર ચમ આયા એમ એવું હા એ બધું મેલો હા હું આવતા આવતા રસ્તામાં તો નાસ્તો નહીં કર્યો ચમ માસે આવી પૈસા નતા એટલે ચોઈ કરું યાર તા આ તમારા હાથનું કેરીનું શાક ખાધા તો મારા 12 મહિના થઈ ગયા એટલે માસે હા બટાકાનું શાક બનાવેલું પડ્યું અને થોડી પૂરી રહ લેતા હોય ક્યારું શાક રાતે કરી આપણે હોજે અલે આ બટાકાના જો શાક હતા અંબાડી સી એટલે યાર બનાવેલું પડ્યું એમ અલે હો ગઉ શેઠથી હું આયો તારા જોડે ઈ વાત તો સાચી માસે એટલે અત્યારે જ બનાવવું પડશે હા કેરીનું શાક તો મારે પહેલા ખાવું પડશે માસે બટાકા ખાઈ લો અત્યારે અલે યાર ના ખબર ના પાડે તો હું જતો રહો પા યાર આવ્યો માસે તમે યાર તર રહી જો તાણ યાર બનાવું તમારા માટે હું બનાવી છે તાણ તમે જેટલાઈ આયા હો તો આખા જા તો સારું હતું હા તારી જાચો આ બધો એકણ એટલે ફોન કરીને આવ્યો તો સારું હતું બનાવીને રાખો તું આઈ કોક યાર તમે જીભ લપસાઈ જાય મારે આ તો આ ચોમાહા બાથી ના ઉનાળા પછી ઓ વાહ હા તાન હું કહું હા કેરી તો હવે ઘરે પડી નહીં લેવા જવું પડશે મારે એવું ઓ એક કામ કરો ચા પાણી મેલું અલે આ પેલા પોણી તો પા ચા આ ઠંડુ લઈને બેઠો તો દસ પાન નાખે એવું નહીં ને ના ના એમ તો ચાનું જ લઈને બેઠો તો એમ માસે તમે ગ્લાસ બાદ નાખતા નહીં રાખતા ઘરમાં આ માસા પીલો નહીં યાર આપણે બે તો ભાઈબંધ જેવા એટલે એવું ના રાખો તું ખરું હો યાર તમારું જ ઘર સારું હા કેવું છે પાણી બાપનું હારું સારું છે ને પીવો તા સીધી રાખતા લાગો ઘેર હમણાં જ લાયો એવું ને હોવે હા તે હવે ખબર પડી મુકા બાટલો હે ને આ ઠંડો પાણીનો ભરેલો મેલ્યો આપણે પેલી દાદી બે હતી ખબર હે સી બાડી ભાઈ નથી લાવ્યો હું તારા ડોશીની વાત નહીં કરતા ને અલ્યા ભૂખ લાગી છે ભૂખ કોઈ વાતેડામાં પેલું થઈ ગયું છે આ મને બેહવાની દે માસાઈ હા તાર બેહો હું ક્યારે લઈને આવું તારો કોક બોલે યાર હવડો હવડું તમે ના કશું નહીં બોલી માસે ક્યારે તું માસે ખવડાવી છે શાક કરે હા થોડો ખટકો રાખજો પા અરે હાલ જો ને હમણાં ના આવજો ઓ પા નાસ્તો કર્યા વગર જો પાણી નહીં પીધું રસ્તા પાવું ના તમે હાલ માપનું જ પીજો બા બે ઘૂંટા પીવું બરોબર બરોબર હું ધરે ક્યારે શાક તો ખાઈ શકું ને હું હાલ જ જાઉં કલાકમાં આવ્યો કલાકમાં અલા જલ્દી આવ્યો એ કાર મુઢા જલ્દી આવજે હા માસે તમે હજુ બદલાવા નહીં હો તા આ તો આપણી જેની ભાઈબંધી એવી ઓવા પછી હગો હા ગો હાચી વાત હા જો તને જોઈ લાજો કેજો હાલ તો દુકાને જતા હું દુકાનની એટલી બધી મેઠી નહીં લાગે યાર એટલે હું શાક બનાવું તમે ખાતા રહી જાઓ હા તો જલ્દી આવજો પા મારો બેટો માસે ઉનાળા સિવાય આવતો નહીં આ ચો વેસ્ટ કરાવવા આવ્યો અત્યારે મને મારા દાદો કહેતા કે બેટા ના પાય પણ હું પહેર્યો એટલે ભગવો પહેર્યા એટલે શું ભોગવવાનું બા એટલે યાર દોશીનો ત્રાસ થઈ ગયો
અહીંયા તમારે તો ડોશી એક દાડો વાહન કહાવન એક દાડો સોન ઉપડાવ શું છે આ બધું અલ્યા ડોશી યાર મને 11 વાગ્યાનો મેકલ્યો ચોકન મેકલા હતા આ યાર ગામમાં યાર ફરી થાય છે પણ ચોય મળી નહીં ડોશી નાહી જઈએ ના યાર તાણ આ ગામમાં પેલા દુકાને ફરે પણ ચોય મળી નહીં એવું કરવાનું પણ બોકાવું ના મળી કેરી યાર અલ્યા તારી કેરી ના મળી ઓ ડોશી લોહી પી જાય છે મારે કે ચટણી ખાવી હવે આખા ગામમાં ફરે પણ ચોય મળતી નહીં અલ્યા વનુભા હા હું એ તો આવે છે મોઢે જાય ઘરે ચાપ તાણ જેવા આયા તો એવું ને એવું લઈને તો પાછું ડાચું અલ્યા ડાચું લઈને તો જવું હા અલ્યા ખોલવા ડાચું કરી રહ્યા છે ની વાતો ચાલુ છે અલ્યા યાર કેરીઓ લેવા જાવ તું ગમો પણ આ વનુભા કે એક દુકાને કેરી નહીં અને મારે ઘેર યાર મહેમાન આવે છે મારા માસી આવી આવી ગરમીમાં તમે કેરીઓ બેરે આ શરીર તો જુઓ યાર કોક સાદું કરજો ભાઈ તમે કશું ના થાય યાર આ તો મજબૂત શરીર છે એ તો દેખાય તો પછી યાર એ તો આવું શરીર છે ને એટલા ડોશીની માર ખમી ને કે ના ખમી કેવું કેવું વાત સાચી હો. યાર એવું ચો કહેવાય યાર સાચી વાત છે. ગામમાં જાહેર નહીં કરવાનું એટલે હાથું છે આ ના શું કેરીઓનો વાત છે નિશાની કેરીની વાત હતી મારા માસી આવી હવે તો થયો પેલા લખુબા ઓ તો એરા કે કેરીઓ શાક ખાવું છે અહીંયા આવે કે હટ પકડી કે મારે કેરીનું શાક જ ખાવું કેરીઓનું શાક છે ખાવું અને દુકાનમાં કેરીઓ છે ને નહીં ચોય નહીં હું ફરીને થાચ્યો આપણે હે એક જગ્યા જોઈએ આપણે એક ઓબો જોયો ચોકડ છે ઓબો? ઓળખણ નો પાવ પણ બાર ગોમ નો હોય હાચવું પડશે થોડું ઈકલ કોઈ તકલીફ નહીં પડતી કોઈ હોરબોન નહીં રાખતું નહીં વાર રાખતું ને? ના કશું તો લાવી દેવું કેરી તો મજા પડી જશે આપણે વનમાં તમારે મળી રહે કેરી એટલે ડોશી નહીં કશું કે ના ડોશી બોલશે જ લઈને પછી તો કશો વાંધો નહીં જઈએ આપણે બોલો અત્યારે જાવું ના ના અત્યારે ના, જાવું પડશે. અત્યારે જ જવું પડે તડકાનું આ ગરમી બરમી તો જુઓ તમે એ ગરમી બરમી ના જોવાની હોય અલ્યા, અત્યારે જ અમને જવું પડે અમને ડોશી ઘરે નહીં પહેવા દે અને પેલો મારો માસી રિહાઈને બેઠો છે કે મારે કેરીનું શાક જ ખાવું છે એવું છે અત્યારે જાવું બોલો અને હાડો મહેમાન લઈને આવ્યા તો હાડો જઈએ તમે બીજું કરીએ તમે તો તમે ઉભા રહો હું હાલ બોલાય આવું મારા માસી કઈ ના આવું કે હું કેરી લેવા જઉં ખેતરમાં તો સુધી એમને આરામ કઉ કરીને આબુ તો લેતા આવું બરાબર હેડો લેતા આવો તો મજા આવશે થોડી લઈને આવો મહેમાન અમે બેઠા એટલે તો બરાબર તમે ચોકમાં બેહો હું લઈને આવું લઈને આવો ભલે, તમે અલ્યા તારી માસી તો ભૂસો હું જો લાગે માસી માં લાઈને ઊંચો હા મારે એમને ચમ કેવું કે આ ખરા ઉનાળે મને હેરાન કરવા આવ્યો છે પણ હવે આવ્યો છે એટલે આવ્યો છે એને હા તો જ પડશે મારે અરે માસી હા બોલો એટલે ખાવાનું કેતા ને તમે હોઈ જાય યાર એટલે ઢોલાજી હા. તમે ચારના કેરીઓ લેવા જતા યાર પણ યાર આખા ગામમાં ફરો પણ જો કેરીઓ નહીં દુકાનોમાં લે એવું ઓવે. તો શું કરશો તાર તમે એવું કીધું તું મને હા કે મને દુકાન ની કેરીઓ ઓછી ભાવે હા પણ પેલા ભનુબા અને ફોનુબા બે જણા ભેગા થયા તા મને ઓ વાહ તે એરા કે એમને એક ઓબો ભાડ્યો ઓબો ઓવે બાજુના ગામના શ્યામાળામાં છે પણ કે ટોપરા જેવી કેરીઓ ઓહો ઓવે કેરીઓ ટોપરા જેવી હશે તો શાકે ટોપરા જેવું જ થશે ને એટલે અંદર તેલ લેવા જરૂર જ નહીં પડે હા તાન એટલે મૂકો તમારે ઊંઘું થોડા ઊંઘો હું જઈને આવું કેરીઓ લઈ ના ના યાર તમે ટોપરા જેવી કેરીઓ કીધું ને હું આવું તાર અંગાત તમારે આવું છે ઓ આ તાપના આવશો ના ના આવશો જ ન ચમ નહીં આવીએ આવું જાઓ તમે તૈયાર થઈ જાય હજુ હેલો પેલા બે જણા બેઠા છે. એવું ઓવે ઈ આવી ઢોલાજી હા આ પંખાનો વાયરો હારો અડ્યો ને ઓવે તારું ઝોકું આવી ગયું યાર પણ મફત જગ્યા ના બેહી હોય હા હે. એવું હોય તો જતો રહો પાહો અલા ના મસ્કરી કરો માસાઈ તાર પછી યાર તમે ત્યાં પેલા જે મસ્કરી નહીં સહન કરી ગયા તો આ લોકો ભેગું રહીને એવો થઈ ગયો શું કરે જો યાર ના ના ડરો આપણે ચિયામાં જવાનું છે આપડે બાજુ ગામમાં હરખુબાનું ઓળખો તમે ના રે ના આપણે ચો ઓળખી એમનો ઓબો બહુ પ્રખ્યાત છે યાર ટોપરા જેવી અમે કેરીઓ એમને જબરજસ્ત ચોપરાજી હા હું તો વતરદાર લાઈન ખાઉં ખતરનાક છે પણ એને હોન નહીં રાખતા હોરબોર નહીં રાખતા એટલે તો વતરદાર લાઈન ખાઉં નકી પછી હું ચડી લાવ ગયો વતરદાર વાત સાચી પણ આ હોન આગળ નકમ પડે પછી આપણે ના કશું કોઈ તકલીફ ના પડે કોઈ આવી તો નહીં જાય ને પછી ના કોઈ જાતની તકલીફ નહીં હું બેઠો હોઉં ને તો વાંધો નહીં ઓળખ જ છે તમને ઓળખી એના પેલા ચમ આજ તો પીધેલો નતો લાગતો નહીં ઢોલુભાઈ હા આમ તો રોજ 24 કલાક ફૂલ ને ફૂલ જ હોય સાચી વાત કોઈ મહેમાન આયા હતા એમ કહેતા હતા માસે આય હા એમના માસે આયા ને એટલે હા એમને પેલા નહીં પીધો હોય. લખુભાઈ અને આપણે આવતા દેખાય છે, ઘરે આવી ગયો. હા, તો. અલ્યા ચાંદના આવો છો યાર તમે તો બતાવો
વાળે કરીએ ચોક હોય જાય યાર. એ થોડું કોમ હતું ને તે આવી હી. ઇમરજન્સી છે આ એ. એવું હોય કેવું ઇમરજન્સી કોમ આવી ગયું. સમજી જો કે યાર. સમજો તો સારું. કોમ તો રહી ગયા ને. હા હા એ કામ ઉઠાને ખબર નહીં પડતી તો ક્યાં જઈને આવા. એ તો ઘીનું કોઈ નક્કી ના હોય કે મેં તારા કોણ ગાય આવું. ઓય આ 3-4 જણા બેઠા ખબર નહીં પડતી એકલા ચોથી જાઓ. એ તેલ લેવા જેવા સોડા હોય કઈ હું ભરાઈ રહ્યો હડો હડો હડો. શું થયું. આ ભરાઈ રહ્યા એ મને ભરેલા ડોળા નતા તમારા. એ તમારા મું તો તેમાં એવું છે એમ? હોવે. આમ કેવું તબિયત પાણી હારી હે તમારે ને. હારી છે ને હા હારી હારી. કેમ આ બાજુ અમે આ ખોરબાના હારા હારી હતી ને તે ઓબા એક જગ્યાએ કેરીઓ લેવા જઈએ. એવું હોય એમ ઓહો. ચોકન જવાનું કોરબા આપડે હરખું બા નીકળવાનું ઓબ મારા કાકો કોને ઓબાનું પોદરું તોડવા નહીં દેતા અને હારે 5 કિલો કેરીઓ લઈ જાવ કે મારા બેટા કોણ છે ઓળખીતા તો લાગતા નહીં. કેવું પડશે મારા કાકાને. ચોકન કેરીઓ લેવા અલ્યા તમને લાજ શરમ જેવું હક નહીં. મારો માચે મારો ઢોલાજી હજુ નહીં આવ્યો. એ આવતા જશે એ આવી દો. લે આયા હેડો આયો મારો ઢોલો. માસે કોઈ નહીં તમે તું ઉભા લેવડો ક્યારે લેવા જવાનું આપડે શું છે બધું. તમે નાખો માસે અમો તમે એવું ઓ મારે તો કેરીનું શેક ખાવું એટલે ખાવું. એટલે હું ખવડાવું ને તમને કેરીનું. કાકા એ કાકા બાર આવો બધું વેરાઈ ગયું આપણું. અરે હું વેરાઈ ગયો. તાણ તમે ઓય હુઈ રહ્યો તો પેલા ઓબર હાથ તાર વળી જાય આપડા. એટલે આપણા ઉપર કોઈ ના જાય. આ રસ્તામાં 5-6 ડોહા વાતો કરતા હતા શું કહેતા હતા? કે હરખુભા મારા ભાઈબંધી એમના ઓબર જઈને 5-6 કિલો કેરીઓ લેતા આવીએ. મારા ઉપર કોઈ પત્તો નથી લેતું અને 5-5 કિલો કેરીની વાત કરતા હતા. તાણ સાચું કહું ઓળખી? ધોકો લઈ લો તમે. તું ઓળખી હું નહીં ઓળખતો આપડા ગામના તો નહીં જ. નહીં? ના હાર બોલે હારે જાવ હું ધોકો લઈ. ધોકો લઈ લો. તો કે મને નાચ્યો હતો. હું તો ઓળખું યાર. આ તો એક્ટિવા જલ્દી લેવડો. જવા દે ફટાફટ જવા દે. જલ્દી કર જતું રે બધું. લે ખોડભા બોલો લે કેટલા બધા ઓબા હા તા જો જો ઓબ કેરીઓ જેવી હ પણ હારા હારી તો હા ને ભાઈ ધોકા ખાય એવું જ નહીં ને યાર. ના ના મસ્ત તો હારા હારી ભાઈબંધ જેવો ભાઈ જેવો સંબંધ છે એવું હા હા. કેરીઓ લારી આવી હ લે ઢોલાજી લે કેરીઓ ખાવા તો લઈને આવજો પણ ભાઈ ધોકા જ નહીં ખવડાવો ને. એટલે ચોખા આપણે નહીં ખાવાના એમ તા ઓળખીતા એમ ના એવું હે ને ઓવા પણ કેરીઓનો શેક ખાય એવું રાખવા નાખ નહીં. શાક ખાઓ યાર તેમ નહીં તો ખો ખરો મારો ઢોલો હો. મારા હાથનું ભાવે ને તમને શાક હા હા બાબા ને ત્યાં આવજો ઓના પર ચડવાનું હા. કેરીઓ નહીં દેખાતી હા ચાલી જો ઉપર ત્યાં હેડો એટલે આ પેલો મને જ ચડાવજો. એટલે રાખો બા એવું હે? ચાલો હટો ના. લે ખુરબા તરે કયો તમે તો 3-4 વખત અહીં ગયા તો વખત ઉપર નહીં ચડી ગયા. અમાર તો હારા હારી અમે તો હાલો આવી એટલે જલ્દી એ કેરીઓ પાડો લે લે આ ભરો કો ભરો તોલાજી આઈ જો હળો અરે લાલજીન જાજો લાલજીન ટેકો કરો હેડો લે લાલજી. લે મહેમાન નાખો નાખો. હા પડો જબરી હો કેરી તો. જબરદસ્ત હે ને મોટી હે નહીં? હા આજે જ ખાવાની મજા આવે છે કેરી શાક. એ મારા પેલા લે લખુબા નાખો કમલેશભાઈ લાલજીભાઈ. લ્યો આ લે લખુબા પાકી પાકી આઈ ઓ પાકી આઈ શું વાત છે. ઓહો ઓહો. જબરજસ્ત હે લ્યા. આ તો ઉપર ને ઉપર પાકી જાય લ્યા. તાના ઓબા તા એવા જઈ હા એટલે નાખો કો. લ્યો લ્યો મહેમાન લ્યો પકડો લાવ. હાય હાય બનકો લેવાનું બા આલે આ તારી. લ્યો બીજી પકડો સીધા લાવ પકડો. લાવ તો પાકી આવી. મજબૂત છે ને મજબૂત લાલજી નાખો કે તમે કેમ નાખતા હતા? નાખો નાખો ઉપર ને ઉપર ખોખું લાલજી. ઓવા એટલે આ ભરાઈ ના રહો મોય. કેરીઓ મજબૂત છે ને જબર હો. નાખો. લ્યો આ લ્યા અલ્યા લ્યા દે દો. લે લે. અરે દેવાય યાર ક્યાંક માથું તોડ નાખશો તમે યાર. ભેગી કરો આપણે ભેગી કરો મેમ.
એટલે વનુભા હા અમાર માસે અરે ના ઢોલાજી હા તો હુઈ જશે હું પણ કેરી પણ ચડ્યા હું કરવા ચડાય છે ઘર એ એટલે આ કાળ મુઢા તો ઉપર સુકા ચડી જોઈ કેરીઓ પાવામાં છે ભૂસા રાખવાના હું એટલે હાથમાં જ છે અલે આ તો મોણા હાથમાં લઈને ઉભો લ્યો અરે વાહ લે, મારો તમે વાહ. ના પડતા ભાઈ કેરી છે ખાવાનું હોય ને આ ખાવાનું ખાવાનું આ છે લાવો વાહ મારો ઢોલા વાહ લ્યો, પકડજો આ, લ્યો અરે વાહ માસે લો, હું એટલે મેલું હો તમે બધા વેણો હું થોડું ઊંઘ લઈ લઉં હા હું ઊંઘ લઈ લઉં એમ થોડી પગ ના લપસી જાય ના પગ તો નહીં લપસે ઓને કો પડ્યા પર ચોળ બે માસી ચાલો બીજી માસે તમારે તો મસ્તી કરવા આદત હજુ જઈ નહીં હો આ તો યાર હું આપણી ભાઈબંધી એવી નહીં ઓય તાણ યાર બીજી પાડો બીજી જેટલી થઈ છે કિલો 2 કિલો જે થઈ હોય એટલે તો થઈ જાય છે આ રેડો પાડીએ પાડો પાડો બીજી પાડો એ હા પાડ્યો અરે માસી એ માસી આવ મને કોક આવતું લાગે એવું લાગે સારું કોઈ આવે તો ચિંતા નહીં આપડે ખોરપાનો સંબંધી ઓળખી રહ્યા એવું આ હો હો મારા બેટો તમે જો ને તો લાકડીઓ હાથમાં હોય ને એવું લાગે મને ના ના માસે બેહવાની જરૂર નહીં વાપર્યું હા બેહવાની જરૂર નહીં બે જણા આવી કો એ તો એ ધોલાજી હા તમે ઉપર રહો ને અમે રે નેચે હા એટલે માસે કે હા માસે 2 જણા આવે ધોકા લઈ લાકડીઓ લઈને આવે હે મને લાગે ઓબાવાળા છે મારા વયથી સટકવું પડશે પેલા પણ કેવું નહીં કોઈ નહીં સટકવાનું કરવું પડશે એટલે માસે આવ એ તો કોઈ આવતું નહીં અરે મને તો તમે એવું લાગે તા એ તો પેલી સાઈડ હે ને હા ભેહો ચારવા વાળા ભેહો આકોટા કરી રબારી જ નહીં ને ના ના ગોમ વાળા જ છે એ તો ભેહો કાકી એવું હોય ને ઓ ઓ હા તમે ત્યાં કેરીઓ વેણો હો હા બાજી એવું કરો યાર કેરીઓ પાડો કો એટલે કેરીઓ તો હું પાડ્યું તો તમે નેચા ઉતરો એટલે હું થોડું તમને વેણાવું કે ના અમે નેચા કાફી છીએ વેણવા માટે એટલે વાત સાચી તમારી હા પણ મારે વેણામાં રહેવું પડે એવું પકડો ના ના તો એ મારે હે ને હા મને વાત કહું હા મોહન હા જઈને આવું ચો જવું ઇમરજન્સી ઓહ આખો દર જેટલી આયા કરે છે એટલે આવું યાર એવું તો કેરીઓ વેણો બે જા હારું હેડો તાર એ હારું હા લાલજીભાઈ પાડો પાડો આપણો હું નતો કહેતો કાકા જલ્દી પૂરા હેડ દોડ યો હલ્યા એ પૂછીને ઘેર્યો પાડો તમે ઉતાર 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 ને તું પૂછીને હાલ્યા પૂછીને આવ્યો ઉતારીએ ને તો ઉતાર તારા બહારનો આવો છે ઉતાર લે તું ને તો એ હું નતો તને પૂછીને આવ્યા એ હું નતો તને પૂછીને આવ્યા તમે ચડિયા તો ચડિયા ને પડી જાય રે વાતડીઓ અરે મારો પેલો તો જો ઢોલો મને ઢોલ જો કઈ ના જો ઉભરે તો ધોળી ઉભરે એ જો જોલે કાકા કાકા ઉતાર 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 હા ઉતાર ફટાફટ ને તો ઉતાર હા ઉતરો એ ટોપી ઉતાર ને ઉતાર મને ભાઈ જાયો એ પૂરા હોનાલ પૂરા હોનાલ અરે કાલ ઉતાર ખબર નહીં પડતી કયા પૂછી આવ્યા મારી નહીં ભાઈ એ પૂછીને આવ્યા મને તો હું આ અરે ખોરપા તો એમને લાવ્યા મને તો ઓ બાબા એ ઉતાર ને તો ઉતાર ને તો ઉભરે પૂરા ઉભરે ખરા પૂછીને આવ્યા તમે કોલબા ના ક્યાં કોલબા નહીં હે મારા ભાઈબંધ ના ઓ ના કોલબા હા હા ઉભરે આમાં કરા ભાઈબંધી લે તું અરે મારી માઈ બૈરા તોડના છે મારો ઢોલો ચેટલા રહ્યો તારો ઢોલો જો મલકમો કરા પૂછીને આવ્યા તમે હોય અલે ઢોલા લે મારું લે ભાઈ જાયો મારા માસ્ટર ને કેવો મારો છે ઓ બાપા
એ ચોડી ચોડી હાય હાય ચો મારી યા હારું થી હું સટકીને આવતો રહ્યો એકણ પણ મારો માસી આજ પછી કદી કેરીનું શાક ખાવા નહીં આવે આજે આહા ચો મારે હે એટલે થોડી તો રહેમ કરી ના ઉપર ઓ બાપા હું નતો પેલા મને તો મનો ભલ આયા હું તો મહેમાન છું તને પૂછીને આયા તું જાડિયા મોન નહેલાન કાપની પટી હવે મને તો પેલા લાલજી લાયો જો લાલજી એ પેલો રેજો એને લાયો કને પૂછીને આયા તું બાબા લે મને તો કોલભાઈ લાયા હતા જે ખોડભા કોલભા તમારા સંબંધી નહીં હવે ના બાપા હું કદી નહીં આવું હવે નાના હોય તો કોઈ હું એમને કોઈ ધર્મદા મેલ્યો બાબો ખબર નહીં પડતી કેટલી બધી ના કેરીઓ ખબર નહીં પાડી પડતી લે પેલા અને નુકસાન કેટલું કર્યું જે ખોડભા કહેતો તું લે પેલા કોલભા રહ્યા પેલા રહ્યા એવું કહેતા હતા એ કે આમાં સંબંધી છે અરે અરે ખોડભા ઓય કોલભા તમે ખોડભા એ હા હા ઉભા થો તમે બધા લઈને આવ્યા તમે એ બધું વાત કરો પેલા ઉભો રે હા મારા હન કેરીઓ ખાવી હતી પણ તમારું નોમ મળ્યું તમારું ઓબાનું હા તમારું ઓબાનું બહુ નોમ હતું તે મારે કેરીઓ ખાવી હતી પણ હું એકલો આવી નતો શકતો એટલે મારી બીક હતી બીક હતી પણ પણ બધા લઈને આવ્યો બધા પેલા મહેમાનને ખાવાની વધારે ઈચ્છા હતી ને એટલે મૂકો બધા હંગાત હું લઈને આવું બધા તે મને ખાવા મળે ખાવાની ઈચ્છા હોય તો બજારમાં નહીં મળતી પણ હવે ટોપરા જેવી હતી ને બજારમાં ટોપરા ઉભા જેવી જેવી હા રઘુબા કોણ વાપરી વાનો આમ ચોપરા જેવી હા ઓ બાબા આમ હેડ ભાઈ કદી આવતો ના લઈ અને જો તારો મહેમાન ઉભા થો તમે ઉભા થો ભાઈ નાશ્યા હું હા મહેમાન બધા લઈ આવી આ ટોપરાજી કે મને ટોપરાજીઓ કઈ ના કોઈ તારા માસ્યા જોજો કેરીઓ ભેગી કરો બધી તારા માસ્યા મારો માસી ઢોલો તારો ઢોલો ઢોલો તો જો મારો પેલી માસી તો ખબર નહીં કે પહેલે ચેતી નહીં ગયો લાગતો હા પેલા એમને જોઈ લીધો લાગે પછી નાઈ ગયો શું અંતાઈ મારા માસી મારા ઢોલામાં ઢોલજીઓ કઈ નહીં જો એ બધું નહીં તમે જેટલી કેરીઓ પાડી બધી આટલો લાવો ઓય લાવો બધી હા રહી લ્યો બધી આટલા લાઈ મેલ દો હંતાડી છો હા એને મેલ દો મહેમાન હા મહેમાન પણ રાખવું હોય તો જે લીધું હોય મેલ દેજો માસી નહીં જો હોય ખાધા નહીં જો ને કે હમણાં પછી ઉવા ભાઈ નાશ્યા એટલે ઉત્સાહ હું રાખીએ હા એમની નહીં થતી કેરીઓ હું તો મહેમાન છું તે તમને નહીં ખબર પડતી કોકના ગામમાં આવીને કેરીઓની ચોરી કરવા ના જવાય પણ મને તો ખબર હતી યાર પાછા કે ભાઈબંધ છે મારો હું અરે નહીં કહેતા હતા આયા હતા ને ઓવા અરે બધા મને લઈને આયા ઓળખી લે તો મન હાડો 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 આપણે આટલી બે જતા રહો હવે જવા દઈએ નકર પોલીસ કેસ કરી દેવું ના ના અમે જતા રહેવા નહીં રંગ કરો હજી. આવીએ લેવા નહીં આવીએ રંગર નહીં આવીએ હવે મેડમ. નહીં આવીએ. આ મારું ખોડલ કોમેડી ગ્રુપ આ જય હો